પારડીથી નાસિક તરફ જતો હાઈવે નંબર 848 પર ગત રોજ એક મહાકાય કન્ટેનર રોડ નીચે ઉતરી જતાં બંને સાઈડથી સંપૂર્ણ રસ્તો બંધ થઈ જતાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। પ્રાપ્ત માહિતી મુજબ કન્ટેનરને હટાવવા માટે ટ્રેન નવસારી બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાંથી મદદ માટે મંગાવવામાં આવી છે, પરંતુ રોડ ઉપર બંને બાજુથી ખૂબ જ ટ્રાફિક જામ હોવાને કારણે ટ્રેનને આગળ લઈ જવામાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો। આ સમગ્ર મામલે વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ જયેન્દ્ર ગામિતે શું કહ્યું? इधर भी इधर बैठेगा बात चलाने वाला જયેન્દ્રભાઈ, આજ રોજ વડદેવી માંડવા નાસિક રોડ ખાતે એક ટેન્કર પલટી ખાઈ ગયું છે, તો શું સમસ્યા સર્જાય છે ત્યાં? જી, આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ જયેન્દ્ર ગાવિત ગઈકાલથી વલસાડ જિલ્લા કપરાડા તાલુકાના જે માંડવા ગામે જે વડદેવી ફળિયાની અંદર રોજના રોજ ત્યાં લોડિંગના ગાડી આવવા હોવાથી અને ત્યાં આકસ્મિક ઘટનાઓ વારંવાર બની રહી છે અને ઘણા લોકોના મૃત્યુ પણ થઈ રહ્યા છે। ત્યારે ગઈકાલથી જે ટ્રાફિક આપણે જોઈ રહ્યા છે, કપરાડાથી લઈને ધરમપુર સુધી, ધરમપુરથી નાના પોંડાથી થઈને જોગવેલ સુધીનો આખો રસ્તો બ્લોક થઈ ગયો છે અને જોગવેલમાં પણ એ જ પરિસ્થિતિ વારંવાર થયા કરે છે। ત્યારે ગુજરાત સરકારને અમારી એ માંગ કરીએ કે આ પરિસ્થિતિ, આ હાલાકી તાત્કાલિક એના ઉપર જે આ પરિસ્થિતિ થાય એ પરિસ્થિતિને સુધારો લાવે અને જે રસ્તો છે રસ્તો પહોળો કરે અને જે અત્યારે જે ઘટના વાસ્તવિકતા માંડવા વડદેવી ઉપર બની છે એ ખાઈની અંદર જે આખો વ્યવસ્થિત લેવલ ઉપર અને નાળા જેવા ઊંચા બનાવે તો જેના થકી આ જે રોજની રોજ સમસ્યા છે એ સમસ્યાનો હલ બની શકે એ તમામ પ્રતિનિધિઓ પણ એના પર નોંધ લે અને એના પર કાર્યવાહી કરો।